લઈને ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર પોલીસનું સઘન ચેકિંગ વચ્ચે બસમાંથી દારૂ મળી આવતા મુસાફરો અટવાયા છે। 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ગુજરાત અને રાજસ્થાનને જોડતી તમામ સરહદો પર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। દારૂ, નશીલા પદાર્થો, ડ્રિંક એન્ડ ડ્રાઈવ પર અંકુશ લાવવા પોલીસે અમીરગઢ, પાથાવાડા સરહદ, છાપરી બોર્ડર સહિતની સંવેદનશીલ સરહદો પર કડક બંદોબસ્ત ગોઠવ્યો। તેવામાં અમીરગઢ બોર્ડર પર લક્ઝરી બસમાંથી દારૂની 3 પેટીઓ ઝડપાતા પોલીસે ડ્રાઈવર સહિત 2ની અટકાયત કરી, જેને લીધે બસમાં સવાર મુસાફરોને 5 કલાક સુધી હાલાકી ભોગવવાનો વારો આવ્યો। છેલ્લા 9:15 વાગ્યાથી હોલ્ડ ઉપર છીએ। હજી સુધી અમને કોઈ પણ પ્રકારની સવલત મળી નથી। બધા પેસેન્જર હેરાન છે। કોકને જોબ ઉપર જવાનું છે, કોકને મેડિકલ ઇમરજન્સી છે, કોકને કંઈક ને કંઈક કામ છે। એ રિગાર્ડિંગ આ લોકો હજી અમને કોઈ સપોર્ટ કરી રહ્યા નથી અને છેલ્લા 1.5 કલાકથી કહે છે કે બીજી બસ આવે છે। હજી સુધી કોઈ બસ પણ આવી નથી અને અમને આવા ખોટા મેસેજ આપે છે। મહત્વનું છે કે દારૂ અને નશીલા પદાર્થોના કારોબારને ડામવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે મુસાફરોને પણ કોઈ અગવડ ન થાય અને કાયદાનું ઉલ્લંઘન કરતા તત્વોને કડક સજા થાય તે માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે। अलग अलग લોકો અને મોટી સંખ્યામાં લોકો ફરવા પણ જતા હોય છે શિયાળાના સમયમાં, તો તે લોકોને પણ અગવડતા ના પડે તે બાબતે પણ પોલીસ દ્વારા તેમને સહકાર આપવામાં આવી રહ્યો છે। અને જે કોઈ આવા વ્યક્તિઓ હશે કે જેમને આવા સેવન કર્યું હશે તો તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને એક દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવશે।